નમસ્કાર મિત્રો, પશુપાલકો માટે આવતીકાલથી બે મહત્ત્વની યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ થવાના છે. તો ચાલો જાણી લઈએ કઈ કઈ યોજના છે. તો પ્રથમ યોજનાની અંદર પારડી વાછરડી ઉછેર માટે સહાયની યોજના. કૃત્રિમ બીજદાનથી જન્મેલ અને 3 થી 6 માસ ઉંમરની પારડી અથવા વાછરડી ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પારડી વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટે પ્રતિ પારડી વાછરડી માટે 150 કિલોગ્રામ કાપ સ્ટાર્ટર, 1000 કિલોગ્રામ સમતોલ દાણ અને 15 કિલોગ્રામ મિનરલ મિક્સર મળવાપાત્ર છે. જે માટે થનાર ખર્ચ ₹30,000ના 50% લેખે મહત્તમ ₹15,000ની મર્યાદામાં ઉપરોક્ત સાધન સહાય મળવાપાત્ર થશે. આ ઉપરાંત થનાર ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે. તો આ ફોર્મ છે એ 16 જૂન 2025થી આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ થશે. બીજી યોજના જાણીએ તો આ બીજી યોજના છે પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે. જેમાં બેંક દ્વારા નિયત કરાયેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના 35% લેખે 2 ગાય માટે મહત્તમ ₹28,000ની સહાય મળવાપાત્ર છે. આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ સામાન્ય જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ આવતીકાલથી જ ફોર્મ ભરવાના શરૂ થાય છે 16/6/2025થી. આ ફોર્મ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના રહેશે. તો આઈ ખેડૂત પોર્ટલ વિશે તો આપ જાણતા જ હશો. તો આપને આ યોજનાઓ કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.